હા બોલો સાહેબ. જો આ હટાઈ ગઈ મમ્મી. જો આજ મમ્મી બહુ ખુશ થઈ ગઈ કે આજ કેટલા સમય પછી હમ રુદ્ર ને આવ્યા લે મારો દીકરી બાજુ લઈ જાઓ બસ મારી માં જોવે માં મારા બા તો ઓળખતા હતા આશાને આ બાને ખબર નથી આન ઘરવાળી છે ન્યા નહોતી આવી આ મને મૂકવા આવ્યો તો ઓલો બાપ દીકરો નહોતા આવ્યા હાઈતમ ઉપર એને તે બાને તો ખબર છે હાઈતમ એક ફેર મારા ભાઈને લેવા ગયા તા ખબર બાપ દીકરો આવ્યા તા ને મૂકવા ગયા તા પછી હું ત્યાં રોકાણી હતી આશા આવી કમ્પ્લેન કરે લખુડાની હું આશાને એમ કહું કે આશા તું મારી પાસે ટાઈમ હોય ન હોય તમે બે જણા થોડો થોડો વિડિયો બનાવો તો મારું બોલવાનું જ નથી કેમ બનાવું તો વાક તારો છે વાક તારો છે તું છે ને ડાયરેક્ટર થઈ જા સીધો આ છોકરી કઈ હાલવા નથી દેતો કોમેન્ટ કરજો બધા મિત્રો આગળી એને તો કીધું કે મને બુદ્ધિ વિના તમને બે ને કે કઈ આવડતું નથી તમે કમેન્ટ ચોક્કસ કરજો કે અમને બે ને નથી આવડતું કે આને નથી આવડતું આમાં એક ઓલા ને એના ખાસ બેન એને કર્યા ને નિશા બેન એના ખાસ છે કે ના હો મારા ભાઈને તો બધુંય આવડે ભાઈ જ છે દોઢો બધી બાબતમાં આ છોકરી અસલ વિડિયા બનાવે અસલ બોલતી હોય તો વૈસમાં ટોક ટોક તારે છે ને બિલકુલ કરવું નહીં તારાથી 10 ચોપડી વધારે ભણેલ છે એને બધી ખબર પડે કેમ વિડિયો બનાવવો કેમ ઉતારવો કઈ રીતે બોલવું એટલે બીજા મને કહે હું કે હાસા કે મને હું કે તને તું વિડિયો બનાવતી હોય તે હું કે હાલો નહીં તમે નતું કે આજ વિડિયો હા એ કે તમે વિડિયોમાં આમ નો હાલો તમે વિડિયોમાં આમ નો હાલો તું રૂપનો મોરો છે તું કેવો હાલસ હાલો બેનો પછી છે ને હાલો બેનો પછી છે ને હાલો રામ રામ ને સીતારામ એક જ બોલે એ ભાઈ રામ એક જ બોલે સબસ્ક્રાઇબ કરી દો લાઈક કર દો હા એક બસ સપોર્ટ કરજો અમને સપોર્ટ કરજો જો આખી દુનિયા છે ને દોરંગી છે સપોર્ટ જ કરે બધા હા ઈ તો જો માણસની રૂપ રંગથી કઈ મતલબ નથી લખવું માણસ મેકઅપ કરીને ઘણી હિરોઈન રખડે પછી એક બીજી વસ્તુ કે આપણે જે અમુક બિચારા છે આપણે મળવા માંગે બરાબર આપણે એને બધાને આપણે ઘેર જવાનું છે બરાબર સાનો ટાઈમ છે તો સા પીશું જમવાનો ટાઈમ છે તો જમશું બરાબર બાકી બધાને અમારા યુટ્યુબર છે બધાને ઘેર અમારે જવાનું છે એટલે તમે કોઈ પણ ખોટું લગાડતા નહીં બરાબર બેન આજ કો કહેતા હતા કે બેન તમે મારી ઘેર પગલા કરો આવશું બધાને ઘેર તમારા જેવા માણસના પુણ્યશાળી આત્માના અમારા ઘરે પગલા ભાઈ એટલા પુણ્યશાળી અને એવા મહાન નથી પણ મહાન તમે છો તમે મહાન છો એટલે અમને મહાન બનાવ્યા બાકી તમારી આટલી બધી મારા પ્રત્યેની ને અમારા આખું યુટ્યુબ અમારું ફેમિલી છે આખું આશા રુદ્ર ને મારું જે ફેમિલી છે એટલે તમે આટલું બધું માન સન્માન આપ્યું ને એટલે અમે પહોંચીએ અને એટલે અમારે વિડિયા બનાવવાની અમને હિંમત થાય બાકી કોઈ જોવો જ નહીં અને કોઈ ચાહો જ નહીં કમેન્ટ કરો જ નહીં તો અમને હિંમત પછી વિડિયા બનાવવાની ન થાય ચોક્કસ તમારા ઘરે આવશું જેને પણ એવી ઈચ્છા હોય કે અમે તમારા ઘરે આવીએ તો કમસે કમ એક એડ્રેસ તમારું અમને ક્યાં કઈ જગ્યાએ તમારું એડ્રેસ કયું છે અમે જ્યારે ત્યાં નીકળીએ અમે નો હજી હગીએ મારા નંબર દે હગીએ પણ પછી મેં એક યુકે વાળા છે એને કોન્ટેક્ટ એને નંબર જોતા હતા મેં લખુના નંબર નાખ્યા છે પણ તમારી કમેન્ટમાં નાખ્યા છે જેને પણ વાત કરવી હોય મારી હારે વાત કરવી હોય આશા હારે વાત કરવી હોય લખુ હારે વાત કરવી હોય એમાં લખુના નંબર છે રુદ્ર હારે વાત કરવી લખુ રુદ્ર હારે વાત કરવી આગળ કોમેન્ટ હતી કે રુદ્ર હીરો રુદ્ર તો મારો હીરો જ છે કેટલા દીથી મને રુદ્ર મળ્યો નતો હમણાં એને છે ને ઇંગ્લિશ મીડિયમમાં બેહાડ્યો છે લેસન વધી જાય હોમવર્ક વધી જાય અને બધા આપણા વિડિયા જોવે ઈ જ આપણા મહાન કહેવાય આપણે મહાન ન કહેવાય માન એટલું આપે કે આપણે એટલે આપણે આગળ પુગાઈ જાય નહીં માં સરસ્વતીની કૃપા છે ને મારી ઉપર મને ખબર નથી પણ ઈ વિષય ઉપર હું ભણેલી છું અને આજ તો અમારા સ્ટાફમાં વાત કરતા હતા એક બેન કે બેન તમારા જામનગર હગા છે એને કેટલે બધાને લિંક મોકલી પડી ગયેલે તમે કે વિડિયા બનાવો કે અમને તો ખબર નહોતી કે તમારા સ્ટાફના છે નીચે તમારા જોલા છે
ઘણી વખત બહારના લોકો છે એ અમારા પોરબંદર ના કે એક તમારા પોરબંદર ના છે એક બેન ને અમારે મળવું એટલે કે આઈ નહીં છે ને અમે તો તમને કાયમ જોઈએ બાજો તમારી જગ્યા બાની જગ્યાએ આજ રુદ્ર રાણા હોઈ ગયા છે રુદ્ર બાની છે મારા હું હેઠો બેઠો મને હેઠો બેહાડી જ દો તમે જો ને મિત્રો બધા કે જો આ તમે જોવો કેનો વાંક છે આ જોવો કે હું હેઠો બેઠો જોઈ લ્યો એમ નીચે આથી દીકરો તો હેઠો જ બેહે ને મારા ઉપર ચડીને બેહે જો હું નીચે બેઠો અને એ ઉપર બેઠા બધા તમે વિચાર કરો હવે કે કોણ મારી કેનું હાલતું છે આમાં મારી ત્રીજી આંખ છે તું રાતનું રતન છે તું એવું પીઠ બનાવી દઉં મને ખાવાનું નહીં ભાવે હો. એમ નહીં લખન હમણાં હું તને કહે કે મારી માને કઈ તકલીફ ન પડવી જોઈએ કે નથી કેતો એ બિચારા છોકરા ન્યા છે એને પાણી છે અહીં સુધીનું કે જ્યાં સુધી લખુ નાસા છે ત્યાં સુધી ટિફિન નાસા મોકલીએ ને લખુ મારી માને તમે ત્યાં નાખી આવીએ છે જાવું એ આશા શાક કેમ બનાવે આશા છે આ કસલ બનાવે તમને દઈ ગયો તો કેવાનું દઈ ગયો તો મમ્મી કારેલાનું હા હમણાં હે? આશા હે કામ કાઢી હમણાં છે ને કારેલાનું શાક નકલી હું એક દી જ કહેતી હતી કે આશા કારેલાનું શાક બનાવે ને તો ઈ દઈ જાજો કારેલાનું શાક મોકલે મને ઓરો બનાવીને મોકલે અસલ બનાવે કારેલાનું શાક આજે અમે થઈ ગયા બધા ભેગા આજ ઘણા સમય પછી ઘણા સમય પછી અને મમ્મી આજ જે ખુશ થઈ વાંગી ગયા. એની મામી રોતી હતી એમ હા કે. મમ્મી રોતી હતી હમણાં કીધું કે નહીં. એ મામીને પ્રેસ કરવા આજ આવ્યા ફ્રેશ થઈ ગયા મમ્મી ને આશાને કંઈક કમ્પ્લેન હતી તો આશા બિચારી બોલવા નથી દેતી મને વાંધો નહીં મેં કીધું છોકરું છે તો એ ભલે છોકરું છે તો બોલ્યા રાખે બીજું શું હવે આશા છોકરું છે તો બીજું શું તું એને મોટી થાવા દે તો થાય તું જેવી આશા બોલતી હોય એવો ડાયરેક્ટર સીધો થઈ જાસ ના ના હું માણા કોઈ પણ લખું બોલતું હોય ને એને સપોર્ટ કરાય તો હું તો કે સપોર્ટ નાના તમે વ્યવસ્થિત કમેન્ટ વાળા તારા કરતા તો પ્રોત્સાહિત કરે છે કે આશાબેન સરસ બોલે બે જણા સરસ બોલો વિડિયો બનાવો તમે આગળ વધો આજે હું હજી હાજી હારી જાઉં 5 દિવસ પછી તમને કઈ નો થાય હોવરા સુધી માણાના દેહનો કાંઈ તમે ભાવ 115 વર્ષ જીવવાના હે અરે 12 વર્ષના થયા તો હું બેને ઓલે કહેતી હતી ભગવાન લાંબુ આયુષ્ય બહુ કોઈને ન આપે હાજા ને હાથ પગ હાલે ને ત્યાં સુધી હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરું પછી હાલતા ચાલતા હરિના ધામમાં બસ વયા જઈએ ને હવે આપણું બધું જો તને અસર લઈને ચડાવી દીધો થોડો ગાંડો તો 50% ડાયો કરી દીધો છે ઓલા બે છોકરા ડાયા સરસ લઈને ચડી ગયા મનીષાબેન ને હક નથી મનીષાબેન ને નોન સ્ટોપ મેસેજ મનીષાબેન અત્યારે વિડિયો ચાલુ છે ને તમારો મેસેજ ચાલુ છે મને મોબાઈલમાં મારા એટલે આ મનીષાબેન ના મેસેજ ચાલુ છે મારા YouTube ફેમિલી છે મનીષાબેન આવી ગયા છે આપણા ઘરે અને એક આપણા માટે સરપ્રાઈઝ મોકલવાના છે હું મોકલવાના છે એ કહેતા નથી લખું મનીષાબેન હા એ કે તમારા ઘરે ઓર્ડર આવી જાય હું મોકલવાના એ મને નથી ખબર આવશે તો એ જોઈએ એડ્રેસ હમણાં મગાવ્યું હોય ને મારી પાસે હું મોકલવાના એ નથી ખબર પણ કંઈક મોકલે છે પછી મેં એને એડ્રેસ મોકલ્યું બહુ રિક્વેસ્ટ કરી ને પછી કીધું કે ભાઈ ના આવું બધું કઈ હોય નહીં પણ કોઈની બહુ ઈચ્છા હોય તો પછી આપણે મનના મોરાદ ના ન પાડી શકીએ ના શબ્દથી નફરત છે ના શબ્દથી નફરત છે ને આશાની કમ્પ્લેન છે કે લખુ બોલા હું નહીં જો આશા હે ને એ જ બોલ્યા રાખે મને બોલવા દીધી નથી અટાણે આશા ચૂપ થઈ ગઈ છે એ તમે બોલો એટલે ને કાકડી તમે ન બોલો ને એટલે આશા મને બોલવા ન દે બોલો સરસ મારવા તમારે આશા અસલ જ બોલે છે રીંગણા અસલ બોલે જો એ ક્યાં બોલતા આવડે હા આપણે કોઈ જાણતું નથી ને મને કોઈ એટલું ઓળખતું નથી આ તો જીવબેનનો ભાઈ મારા યુટ્યુબમાં એટલે પછી એને વધારે કીએ હાજી મંદી હું થઈશ ને તો આ તો સાહેબ તો બોલી ભગવાના છે નહીં એટલે મેં આજ ખાસ આને બોલાવીશ કે ભાઈ મારું શરીરનો ભરોસો નહીં તમારી કટકે આ છોકરીને કારણ કે કીધું એક ચેનલમાં ઉતારી હગે ને એક ચેનલમાં એને ટાઈમ નથી રહેતો એટલો ટાઈમ પછી મારે ઘણું હવે ઉંમર પ્રમાણે હું થાકતી હોય માંડ એક ચેનલમાં તો મેં કીધું થોડુંક હું મોકલું થોડુંક તું મહેનત કર
એટલે એની કમ્પ્લેન છે કે આ મને બોલવા નથી દેતો હરખું. વયસમાં મને ડાયરેક્શન ઈ નહીં કરે. વિચારવા જેવું છે કે કઈ ચેનલ હતો. હા. મારા ભાઈ ભણાય તમારા વિડીયો, મારા જો. હા. આર્થિક ભણાય જો, ભણાય તો. મારામાં એટલી comment એવી આવતી હતી કે તમે કેમ હમણાં ઓલા વિડીયોમાં આવતા નથી, પણ ઈ એવું હોય કે આ મારો રુદ્ર ભણે ને એટલે હું જઈ બોક જાય ન. આને છોકરાઓને ભણાવવું હોય ને, પછી આ તો આ રિક્ષા હાંકતો હોય ત્યાં કિક મારી ને આ ભાગ્યો. હાલો મામી વળી મગાવે, ચટણી લેતો આવજે, ઘઉં લેતો આવજે, આ લેતો આ જો લઈને જ આવ્યો છે આજે સામાન લઈને જ આવ્યો બધું. ભણવા જાય એમાં નો નીકળતું હોય તો ભણાઈને એવું થાય કે તમે કેમ ઈ વિડીયામાં હતા. રુદ્રનું ટ્યુશન હોય, રુદ્રને એટલે આખો સ્કૂલ હોય. દિવસ તમારે એમાં નીકળી જ હા, જતો પાછા હોય. એટલે નીકળી 8 કિલોમીટર. એટલે ભણાઈને એવું છે કે કીનો કહેતા કે ભણાઈ કે આશાબેન કેમ કમેન્ટમાં વિડીયામાં નથી આવતા, તો કારણ એ જ છે કે વિડીયામાં અમે એમ નતા આવતા. આને હું લોકો નતા આવતો એમ. રુદ્રને કઈ બાપ દીકરો કારણ કે આગળ ઈ 5:30 છૂટે, નાસ્તો કરીએ 6 વાગી જાય. 6 થી 7 માં તો 7 કિલોમીટર કાપવા પડે એમ. જો બોલવા એટલે દઈએ, એમ અમે જોઈ લ્યો, કોઈને બોલવા દઈએ, વારવા ના, આવવા ના, દઈએ. ઘણાયની comment એવી આવે ને. આથી બરોબર છે. એટલી કોઈનો જવાબ વારો આપે આવવા છે. દઈએ. એટલે મને મારા વિડીયોમાં આવેલી છે કે તમે કેમ કે એમાં વિડીયોમાં નથી આવતા, કેમ સપોર્ટ નહીં કરતા હોય કે ઈ ચેનલ વાળા. એટલે મારું કહેવાનું ખાલી એટલું જ છે કે આવો પ્રોબ્લેમ છે કે રુદ્ર મારે ઈ ભણવાનું બનાવતી હોય કે ગમે ન ના. હોય. મને ભેગા નથી એમ થતા બસ. ને ફરવા જાય ને ભેગા હોય બસ. અમે બહાર જઈએ એમ જવાના જ છે હવે. બાઈ અમને ફ્રી કરી દીધા. અને હવે તો જો કે બાર તઈએ તો આ એકલા નતો એકલા નતા ઉતારતા, બા હતા કે થોડો સપોર્ટ હતો. હવે કોઈ સપોર્ટ નથી આ બા. એટલે અમારા જેમ કે બોલતા નથી એટલે અમે બાને એવી વળી રીતના કીર્તનને હવે બોલાવીએ તો હા, આવ્યું. અમારું એવી બટેકું આવ્યું જો વીસમાં કર્યું. હવે બધા ઉતારશું હવે તમારા માટે. હા. શું જોઈએ તારે? એ હકીકતમાં નથી વાંચતું. ફરમાવો બીજું. આવું બધું છે. એટલે હવે મારી છોકરી મારી બનાવશે થોડું થોડું અને હારું જ બોલેશ. આઈફોન લેશું પછી. આઈફોન તો આવશે જ નહીં હમણાં. આઈફોન માં પેલા આસામ લઈ દેવાનો હતો ને વેસમાં તો 2 વખત ઘા કાઢી ગયો છે. માર્કેટમાં તારો વારો તો તારો ભાઈ તને મોકલે તેથી તું આઈફોન વાળો થાય. માર્કેટમાં કોણ છે? માર્કેટમાં મને માર્કેટમાં ગમે. ગમે ઈ હોય. માર્કેટમાં તું ન કર. હા. વિદ્યામાં તો ખાલી આ એક જ છે ને, આપણા એક સ્ટાર હતા. ઈ અત્યારે નથી ને, હા. બીજા સ્ટાર છે. આપણે તો આ જ છે બધાય. હવે સ્ટાર્ટ કરવું એમ અમે તો. ચાલો તો હવે અમારી કોમેડી કેવી લાગી કેજો. રુદ્ર પાછો જો અહીંયા આવી ગયો. મારું તો ત્યારનું હતું, ક્યારનું જ્યારે ચેનલ ચાલુ કરી હતી ત્યારનું કા. ઈ તો તે વારો ન વધી. જો અમારે મામીને એક જ સરખા ફોન બોલવાનો તો છે. ઠીક પણ તે લેવાનો વારો ન મામી આવે. આપણે એક જ ફોન છે. આવેલો કાપડ. જો વેવો એ પહોંચી. હાલો લેવાય જ દેતો. મોબાઈલ નો તો ઠીક પણ. હાલો તો આવજો બધા. કેવી અમારી કોમેડી લાગી કોમેન્ટ આજે કરજો. બહુ સમય પછી જ્યોત્સનાબેન હિસાબ થોડા. તો આવજો બધાય. સીતારામ. ભગવાન કરે હસી આવીને આવી રહીએ અને અમારો પ્રેમ બધાયનો આવો ને આવો રહીએ. તમારો પ્રેમ એ અમારા પ્રત્યે આવો ને આવો રહીએ. એવા તમારા અમારા પ્રેમની પર કોઈની નજર ના લાગે એવી પ્રભુ પાસે પ્રાર્થના. આવજો. સીતારામ.